આરટીઓની રસીદનો ભાંડો ફૂટ્યો। સુરતમાં હવે આરટીઓના દંડની ડુપ્લિકેટ રસીદ બનાવી વાહન છોડાવવાનો રેકેટનો પર્દાફાશ થયો છે। આરટીઓના દંડની ડુપ્લિકેટ રસીદ બનાવી ટ્રાફિક ગોડાઉન પરથી વાહનો છોડાવી લેવાનું રેકેટ ઝડપાયું છે। સથાણા વિસ્તારમાં ટ્રાફિકનું ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવી 3 યુવકો વાહન છોડાવવા આવ્યા હતા। QR કોડ સ્કેન ન થતાં શંકા ગઈ અને ભાંડો ફૂટ્યો હતો। સથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાનું રેકેટ ખુલ્યું છે। 3 યુવકો રિક્ષા છોડાવવા ગયા ત્યારે પોલીસે રિક્ષાના માલિકને બોલાવવાની વાત કરી હતી। એટલું જ નહીં, આરટીઓમાં દંડ ભરેલી રસીદ પર શંકા લાગી હતી। આથી તેઓ રસીદના QR કોડ સ્કેન કરતા સ્લીપ જોઈ શકાતી ન હતી। રિક્ષા છોડાવવા આવેલા 3 શખ્સો ત્યાંથી ગાયબ થયા હતા। પછી ટ્રાફિકના પોલીસ કર્મીએ છેલ્લા 1 વર્ષમાં આરટીઓમાં દંડ ભરેલી સ્લીપની તપાસ કરાવી હતી, જેમાં 29 સ્લીપો બોગસ હોવાનું સામે આવ્યું છે। સથાણા પોલીસમાં ટ્રાફિક પોલીસના કર્મીએ ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે રિક્ષા છોડાવવા આવેલા વિશાલ, કૃષ્ણ અને સંદીપ તેમજ 29 વાહનોના ચાલકો સામે ગુનો નોંધ્યો છે। સથાણા વિસ્તારમાં ટ્રાફિકનું ગોડાઉન આવેલું છે, જ્યાં ટ્રાફિક પોલીસે લાયસન્સ ન હોય તેવા ચાલકોના વાહનો ડિટેન કરતા હોય છે। ડિટેન કરેલા વાહનોને ગોડાઉનમાં રાખવામાં આવે છે। ગોડાઉનમાંથી વાહન ચાલકો આરટીઓમાં દંડ ભરેલી સ્લીપ બતાવી વાહનો છોડાવી જતા હોય છે। QR કોડ સ્કેન કરતાં જ ભરેલા દંડની રકમ દેખાય છે। આરટીઓમાં દંડ ભરેલી સ્લીપમાં QR કોડ સ્કેન કરતાં જ તેમાં ભરેલી દંડની રકમ સ્પષ્ટ દેખાય છે, જ્યારે નકલી સ્લીપમાં QR કોડ સ્કેન કરતાં તેમાં કશું દેખાતું નથી અથવા તો કોડ જ સ્કેન થતો નથી, જેના કારણે આખું રેકેટ સામે આવ્યું છે। 29 નકલી સ્લીપ બતાવીને વાહનો છોડાવી ગયેલાઓમાં સૌથી વધારે રિક્ષા અને 2 વ્હીલર છે। જી સર, ટ્રાફિકમાં આરટીઓનો મેમો આપ્યો હતો અને ડુપ્લિકેટ આરટીઓના મેમો થકી આપણું એક રેકેટ ચાલી રહ્યું હતું ગાડી છોડાવવાનું। કઈ રીતે હતું, કઈ રીતે આપણે સામે આવ્યું અને કઈ રીતે ફરિયાદ કરી છે, કોની સામે? સુરત ટ્રાફિક રિજિયન 1 વિસ્તારમાંથી મોટર વ્હીકલ એક્ટ કલમ 207 મુજબ જે વાહનો જમા થાય એ સરથાણા ગોડાઉન ખાતે રાખવામાં આવે છે અને આરટીઓમાં દંડ ભરે અને એની રસીદ રજૂ કરેથી આવા વાહનો છૂટા કરવામાં આવતા હોય છે। હવે છેલ્લે જે એક રિક્ષા હતી એ રિક્ષાના આરટીઓની રસીદ સાથે 3 ઈસમો રિક્ષા છોડાવવા માટે આવેલા, પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા, જેથી ફરજ પરના અમારા LR જિગ્નેશ ગીરીએ તેઓને માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા પણ માલિક આવેલા નહીં। અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી, જેથી LR જિગ્નેશ ગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે। અને એ ખરાઈ એ રીતે કરેલી કે જે રસીદ ઉપર QR કોડ આપવામાં આવેલો હતો એ સ્કેન કરતાં એમાં આરટીઓનું કોઈ ડિજિટલ પેજ ખુલતું ન હતું, જ્યારે ઓરિજિનલ રસીદો હતી એમાં ડિજિટલ રસીદ ઓપન થતી હતી। જેથી LR જિગ્નેશ ગીરીએ છેલ્લા 1 વર્ષ દરમિયાન જે વાહનો છૂટી ગયેલા હતા આરટીઓના રસીદથી એ તમામની QR કોડ ચેક કરતાં બીજા 29 જેટલા વાહનોના રસીદો ખોટી હોવાનું માલુમ પડેલું અને એનું એક લિસ્ટ બનાવીને રિપોર્ટ સાથે આરટીઓમાંથી ખરાઈ કરતાં જાણવા મળેલું કે આ વાહનો બાબતમાં કોઈ આરટીઓમાં દંડ ભરાયેલો નથી અને આ જે રસીદ છે એ પણ આરટીઓમાંથી ઇસ્યુ થયેલી નથી, જેથી આ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું, જેથી આ બાબતની વિગતવારની સરથાણા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવેલી છે। સર, કોની સામે FIR થઈ છે અને કેટલા સમયથી ચાલતું હતું એવું કંઈ ખ્યાલ આવી શક્યો હતો? FIR જે શોર્ટ નામ જે 3 ઈસમો જે આવેલા, સુનિલ, કૃષ્ણ અને વિશાલ કરીને, આ ઉપરાંત અમે જે વાહનો છૂટી ગયેલા છે એના નંબરો પણ FIRમાં મેન્શન કરેલા છે। તો ઇન્વેસ્ટિગેશનમાં જે જવાબદાર હશે તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, કેટલું ગંભીર કહી શકાય? હવે લોકો ડુપ્લિકેટનો ખૂબ જ વધારે ઉપયોગ કરવા માંડ્યા છે। ડુપ્લિકેટ ટોલ ટેક્સ હોય કે હવે તો ડુપ્લિકેટ ચલણ પણ આપવા માંડ્યા છે, એટલે આ કેટલું ગંભીર સરકારના ચૂનો લગાવવા માટે કહી શકાય?